નમસ્કાર. નવચેતન વિદ્યાલય હોમ લર્નિંગમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે તારીખ 29/6/2021. વિદ્યાર્થી મિત્રો, સંખ્યા જ્ઞાન વિશે આપણે જાણકારી મેળવી રહ્યા છીએ. એકવાર પુનરાવર્તન કરી દઈશ ઝડપથી. આપણે અત્યાર સુધી જે શીખ્યા છીએ એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ, આર. એન પ્રાકૃતિક સંખ્યા, ડબલ્યુ પૂર્ણ સંખ્યા, ઝેડ પૂર્ણાંક સંખ્યા, ક્યુ સમય સંખ્યા, આર વાસ્તવિક સંખ્યા. ત્યારબાદ અપૂર્ણાંક સંખ્યાઓમાં આપણે એના બે પ્રકાર જોયા: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ નાનો હોય અને અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો હોય, એ આપણે જોઈ ગયા. અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ દશાંશ અપૂર્ણાંક, અપૂર્ણાંકને આપણે દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. દશાંશ અપૂર્ણાંકના પાછા બે પ્રકાર છે, એક શાંત અને બીજું અનંત. અનંતના પાછા બે પ્રકાર છે, અનંત આવૃત અને અનંત અનાવૃત. એના વિશે ડિટેલમાં આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે. જો ખ્યાલ ના આવે તો એ વિડીયો જોઈને તમે જાણકારી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું આપણે. અહીં બોર્ડ પર જે કંઈ પણ બાબતો રજૂ કરવામાં આવે છે એ તમારી નોટની અંદર એની નોંધ કરી લેવાની. વિદ્યાર્થી મિત્રો, સંખ્યા જ્ઞાનમાં આપણે આગળ વધીએ. કેટલીક સંખ્યાઓ, જેમ કે એકી સંખ્યાઓ, આપ સૌ વિદ્યાર્થી મિત્રો એનાથી પરિચિત છો. એકના ઘડિયામાં એકી સંખ્યાઓ એટલે જેને બે વડે ભાગી ન શકાય તે બધી એકી સંખ્યાઓ, અને જેને બે વડે ભાગી શકાય તે બધી બેકી સંખ્યાઓ. જેમ કે બે, તો બેને આપણે બે વડે ભાગી શકીએ એટલે બે બેકી સંખ્યા છે. ત્યારબાદ ચાર એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે બે એકાનો ઘડિયો બોલીશું. બે એકુ બે, બે દુ ચાર, બે તરી છ, બે ચોક આઠ, બે પચામ 10, બે છંગ 12, બે સિતમ 14. આ બધી સંખ્યાઓ બેકી સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ એકી સંખ્યા, તો જે બેકી નથી તે એકી સંખ્યા છે. એટલે કે 1, 3, 5, 7, આ બધાની વચ્ચેની જે સંખ્યા છે તે બધી એકી સંખ્યાઓ છે. 11, 12 પછી 13, 14 પછી 15. આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો આ બાબતે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જે સંખ્યા છે એ સંખ્યાને આપણે ત્રણ પ્રકારમાં એને વર્ગીકૃત કરવામાં આવે છે: વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા અને તટસ્થ સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય કોને કહેવાય, વિભાજ્ય કોને કહેવાય? તો જે સંખ્યાના બે કે તેથી વધારે અવયવ હોય તો તે સંખ્યાને આપણે બેથી વધારે અવયવ હોય તો તેવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. અને જેના બે અથવા બેથી ઓછા હોય, જેના માત્ર બે જ અવયવ હોય તો એને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા. હવે મિત્રો, વિભાજ્ય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? તો મેં તમને હમણાં જ કીધું કે જેના બેથી વધારે અવયવ હોય એને આપણે કહીશું વિભાજ્ય સંખ્યા. જેના માત્ર બે જ અવયવ છે, બે અવયવ એટલે કયા કયા વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય સંખ્યા એને અંગ્રેજીમાં પ્રાઇમ નંબર્સ કહેવાય, વિભાજ્ય સંખ્યાને કમ્પોઝિટ નંબર્સ કહેવાય, અને તટસ્થ સંખ્યા એને આપણે ન્યુટ્રલ નંબર કહીશું. તો આ જે વિભાજ્યતા છે, અવયવ છે, અવયવને આધારે કોઈ સંખ્યા એના અવયવ કેટલા પડે છે તેને આધારે એના ત્રણ એમાં વર્ગીકરણ આપણે કર્યું છે: વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા અને તટસ્થ સંખ્યા. કમ્પોઝિટ નંબર્સ, પ્રાઇમ નંબર્સ, ન્યુટ્રલ નંબર્સ. તો વિદ્યાર્થી મિત્રો, કેટલા અવયવ પડે છે? હવે એને માટે તમારે પહેલાં તો અવયવ પાડતા શીખવું પડે, અથવા તો કોઈ એક સંખ્યા છે એના કેટલા અવયવ પડે છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ. એ કેવી રીતે ખબર પડે વિદ્યાર્થી મિત્રો? તો તમને ઘડિયા તો આવડે જ છે, એક એકા તો આવડે જ છે બધાને, બરાબર? તો જો આનું એક ઉદાહરણ તમને આપું, જેમ કે ચારના કયા કયા અવયવો વિદ્યાર્થી મિત્રો? તો ચાર કયા કયા ઘડિયામાં આવે છે તે પહેલાં આપણે જોઈશું. આ તમને એક શોર્ટકટ ટ્રીક બતાવું, બરાબર છે? કે ચારના અવયવો કયા કયા? તો ચારના અવયવો ચાર કયા કયા ઘડિયામાં આવે? તો પહેલાં તો એક એકાના ઘડિયામાં આવે 4, એટલે 1 ચોક 4.
4 × 4, પછી 2 ના ઘડિયામાં પણ આવે 2 × 4. આ સિવાય વિદ્યાર્થી મિત્રો કોઈ ઘડિયામાં 4 આવતું નથી. તો આના પરથી આપણને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે 4 ના કયા કયા અવયવો? 1, 2 અને 4. આ તો આવી ગયું એટલે ફરીથી કરવાની જરૂર નથી. તો 4 ના અવયવો કયા કયા? તો 1, 2 અને 4 આ એના અવયવો છે. 4 ના અવયવો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 ના આપણને કેટલા અવયવો મળ્યા? 3 અવયવો મળ્યા. મેં તમને આગળ જ કીધું કે વિભાજ્ય કોને કહીશું આપણે? તો 2 થી વધારે અવયવ મળે. બે અવયવ મળે એટલે અવિભાજ્ય, અને 1 અવયવ હોય એટલે તટસ્થ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બહુ ખાસ અગત્યનું છે. બરાબર છે કે અવિભાજ્ય કોને કહેવાય? વિભાજ્ય. ઘણીવાર વિદ્યાર્થીઓ વિભાજ્ય અને બેકીમાં ગૂંચવાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો વિભાજ્ય સંખ્યા જ્યારે પૂછવામાં આવે તો બેકી સંખ્યાઓ બોલતા હોય છે. એવું નથી વિદ્યાર્થી મિત્રો. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો આપણે યાદ રાખવાનું કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો 2 થી વધારે અવયવ હોય તો એને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો માત્ર 2 જ અવયવ હોય તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું, અને જેનો એક જ અવયવ છે તેને આપણે તટસ્થ સંખ્યા કહીશું. તો અહીંયા હું કેટલીક સંખ્યાઓ લખું છું વિદ્યાર્થી મિત્રો. 1, 2, વિદ્યાર્થી મિત્રો અહીં કેટલીક સંખ્યાઓ લખી છે. 1 થી 30 સુધીની સંખ્યાઓ લખી છે. આમાંથી વિભાજ્ય કઈ, અવિભાજ્ય કઈ અને તટસ્થ કઈ તેના વિશે આપણે જોઈશું. તો આપણે વાત કરી તેમ 2 થી વધારે અવયવ હોય તો વિભાજ્ય એટલે કે કમ્પોઝિટ નંબર્સ કહેવાય. 2 અવયવ હોય તો પ્રાઇમ નંબર્સ કહેવાય, અને 1 અવયવ હોય તો તટસ્થ કહેવાય. અહીંયા જેમ કે 2, હવે 2 ને તમે વિભાજ્ય કહેશો કે અવિભાજ્ય કહેશો? તો 2 ના અવયવ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણને 2 ના કયા કયા અવયવ મળે છે? તો 2 કયા કયા ઘડિયામાં આવે? તો એક 2 ના ઘડિયામાં આવે અને 1 ના ઘડિયામાં આવે, એટલે કે એક જ ઘડિયામાં આવે છે. 2 × 2, 1 × 2 બરાબર 2. 1 એકાના ઘડિયામાં આવે અને 2 એકાના ઘડિયામાં આવે, એટલે કે 2 ના માત્ર 2 જ અવયવ છે, 1 અને 2. તો એને આપણે કેવી સંખ્યા કહીશું વિદ્યાર્થી મિત્રો? તો એને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા, કારણ કે એના માત્ર 2 જ અવયવ મળે છે. તો 2 ને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે 1 ને તમે કેવી સંખ્યા કહેશો? તો 1 ના અવયવ પાડીએ. 1 કયા ઘડિયામાં આવે? તો 1 કોઈ ઘડિયામાં નથી આવતો. 1 એકાના ઘડિયામાં જ આવે છે. 1 × 1, એટલે અહીંયા એક જ અવયવ પડે છે. હવે તો કોઈને એમ થાય કે આ 2 અવયવ, આ તો એક પોતે જ સંખ્યા છે, એ પોતે જ છે, એટલે એને આપણે કાઉન્ટ નહીં કરીશું. અહીંયા કેટલા અવયવ પડે છે? 1 અવયવ પડે છે. 1 નો કેટલો અવયવ? તો માત્ર 1 જ. એટલે 1 જે છે તે કેવી સંખ્યા કહીશું આપણે? એને તટસ્થ સંખ્યા કહીશું. 1 ને કહીશું આપણે તટસ્થ સંખ્યા. વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ. 3. તો 3 ને કેવી સંખ્યા કહીશું આપણે? તો 3 ના અવયવ પાડીએ તો 3 કયા કયા ઘડિયામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો તમારે આ જ એક ચેક કરવાનું, કયા કયા ઘડિયામાં આવે છે. એના પરથી તમે એના કયા કયા અવયવ પડી શકે છે એ તમે જાણી શકો. તો 3 એક તો 1 ના ઘડિયામાં આવે અને બીજું 3 ના ઘડિયામાં આવે. તો અહીંયા 3 ના કયા અવયવ પડ્યા? તો આ 1 અને આ 3, બસ માત્ર 2 જ અવયવ પડે છે. અને જેના 2 જ અવયવ હોય તો તેને તમે કેવી સંખ્યા કહેશો? તો અવિભાજ્ય સંખ્યા કહેશો. તો અહીંયા આ 3 પણ અવિભાજ્ય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે આપણે 4 ની વાત કરીએ. તો 4 ના જોઈએ આપણે અવયવ કેટલા પડે છે? 1, 2 અને 4 આપણે આગળ અવયવ પડેલા છે. તો અહીંયા 3 અવયવ પડે છે, એટલે કે 2 થી વધારે અવયવ મળે છે. તો 4 ને આપણે કેવી સંખ્યા કહીશું વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય સંખ્યા કહીશું. હું અહીં અવિભાજ્ય સંખ્યાની ઉપર વિભાજ્ય સંખ્યાની ઉપર ત્રિકોણ દોરીશ અને અવિભાજ્ય સંખ્યાની ઉપર સર્કલ દોરીશ. તો વિદ્યાર્થી મિત્રો 4 જે છે તે વિભાજ્ય સંખ્યા છે. હવે આપણે 5 ની વાત કરીએ. તો 5 ના કયા કયા અવયવ પડે? તો 5 × 5 અને 1 × 5 બરાબર 5. તો અહીં વિદ્યાર્થી મિત્રો 5 ના પણ માત્ર 2 જ અવયવ પડે છે.
1 અને 5 એનાથી વધારે અવયવ પડતા નથી. તો 5 ને તમે કેવી સંખ્યા કહેશો વિદ્યાર્થી મિત્રો? તો એને કહીશું આપણે અવિભાજ્ય સંખ્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે 6 જોઈએ. 6 ના અવયવ પાડીએ તો 6 ના કેટલા અવયવ પડે છે? તો 6 કયા કયા ઘડિયામાં આવે? તો 1 ગુણ્યા 6, પછી 2 એકાના ઘડિયામાં આવે છે 2 ગુણ્યા 3 બરાબર 6, અને 3 એકાના ઘડિયામાં આવે છે 3 ગુણ્યા 2 બરાબર 6. આ સિવાય બીજા કોઈ ઘડિયામાં 6 આવતું નથી. તો કેટલા અવયવ પડ્યા આના? 1, 2, 3 અને 6. કેટલા અવયવ પડ્યા વિદ્યાર્થી મિત્રો? 4 અવયવ પડ્યા. 1, 2, 3 અને 6. તો 6 ના અવયવ કયા કયા? તો 6 ના અવયવ છે 1, 2, 3 અને 6. આ 2 અને 3 તો અહીંયા આવી ગયા, ગણાઈ ગયા, એટલે ફરીથી આપણે લખ્યા નથી. તો 6 ના 4 અવયવ છે એટલે 6 કહેવાશે આપણી વિભાજ્ય સંખ્યા વિદ્યાર્થી મિત્રો. તો 6 છે વિભાજ્ય સંખ્યા. ત્યારબાદ આગળ જોઈએ 7. તો 7 કયા ઘડિયામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો 7 માત્ર એક જ ઘડિયામાં આવે છે. 7 એકુ 7 અને 1 ગુણ્યા 7 બરાબર 7. આ સિવાય કોઈ ઘડિયામાં 7 આવતું નથી. એટલા માટે 7 જે છે તેને આપણે કેવી સંખ્યા કહીશું? અવિભાજ્ય સંખ્યા કહીશું. માત્ર 2 જ અવયવ છે એના, એટલે એને કહીશું આપણે અવિભાજ્ય સંખ્યા. એટલા માટે એને આપણે સર્કલથી દર્શાવીશું. વિદ્યાર્થી મિત્રો 8 જોઈએ. તો 8 કયા કયા ઘડિયામાં આવે છે? તો 8 એકુ 8, 2 ના ઘડિયામાં પણ આવે, 2 ચોક 8, 3 ના ઘડિયામાં 8 નહીં આવે, 4 ના ઘડિયામાં આવે, 4 દુ 8. તો કયા કયા અવયવ પડ્યા વિદ્યાર્થી મિત્રો? આ સિવાય બીજા કોઈ ઘડિયામાં 8 આવતું નથી. 8 એકાના ઘડિયામાં આવે, 8 એકુ 8. તો કયા કયા અવયવ પડ્યા અહીંયા? 1, 2, 4, 8. 1, 2, 4, 8. કેટલા અવયવ પડ્યા? 4 અવયવ પડ્યા. એટલે 2 થી વધારે છે એટલા માટે એને આપણે કહીશું વિભાજ્ય. કઈ સંખ્યા કહીશું વિદ્યાર્થી મિત્રો? 8 ને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. હવે 9 ને કેવી સંખ્યા કહીશું વિદ્યાર્થી મિત્રો? આપણે વિભાજ્ય કહીશું કે અવિભાજ્ય કહીશું? તો તમારે સીધી ટ્રીક છે. 2 કરતાં વધારે ઘડિયામાં આવે તો એ અવિભાજ્ય છે. 9 જોઈએ આપણે તો 1 એકાના ઘડિયામાં આવે, 1 ગુણ્યા 9 બરાબર 9. 9 એકાના ઘડિયામાં આવે, 9 એકુ 9. આ સિવાય 3 ના ઘડિયામાં પણ આવે, 3 તરી 9. તો 2 કરતાં વધારે ઘડિયામાં આવે એટલે એ વિભાજ્ય સંખ્યા છે. તો 9 એ વિભાજ્ય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો. 10 તો એની વ્યાખ્યા પ્રમાણે જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો જેના માત્ર 2 જ અવયવ હોય. એક તો એ પોતે, બરાબર છે, એક એ પોતે હોય, એક હોય અને બીજો એ પોતે હોય, બરાબર છે. જેમ કે અહીંયા જોઈએ આપણે 2 ના માત્ર 2 જ અવયવ, 1 અને 2. 3 ના માત્ર 2 જ અવયવ, 3 અને 1. 5 ના માત્ર 2 જ અવયવ, 5 અને 1. 7 ના માત્ર 2 જ અવયવ, 7 અને 1. 8 ના 2 કરતાં વધારે અવયવ છે. 9 ના 2 કરતાં વધારે અવયવ છે. 10 ના 2 કરતાં વધારે અવયવ છે. કયા કયા ઘડિયામાં આવે? 10. તો 1 એકાના ઘડિયામાં આવે એટલે 1 તો આવે જ. 1 તો દરેક સંખ્યાનો અવયવ છે એટલે 1 તો આવવાનો જ છે. 1 આવે અને પોતે એ સંખ્યા પોતાનો અવયવ હોય એટલે 10 પણ આવવાની છે. તે સિવાય કયા ઘડિયામાં આવે? તો 2 એકાના ઘડિયામાં આવે, 2 પચામ 10, 5 દુ 10. તો 1, 2, 5 અને 10 આ 4 એના અવયવ છે. એટલા માટે 10 જે છે એ કેવી સંખ્યા કહેવાશે? તો કે વિભાજ્ય સંખ્યા કહેવાશે. તો એને આપણે ત્રિકોણ વડે દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે તમને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યામાં સમજ પડી હશે. તો આજના જે ગૃહ કાર્યની અંદર આ જે સંખ્યા આપેલી છે એ સંખ્યામાંથી તમારે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ શોધવાની છે. નીચે આપેલી સંખ્યાનું વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યામાં વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આજે ગૃહ કાર્યની અંદર આજે નીચે સંખ્યાઓ આપેલી છે 1 થી 30 સુધીની, તો 1 થી 30 સુધીમાં કઈ કઈ સંખ્યાઓ વિભાજ્ય છે અને કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય છે એ તમારે કરીને મને બતાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એકી સંખ્યા જોઈ, બેકી સંખ્યા જોઈ, વિભાજ્ય સંખ્યા જોઈ, અવિભાજ્ય સંખ્યા જોઈ, તટસ્થ સંખ્યા જોઈ. આશા રાખું કે હવે પછી આટલું સમજ્યા બાદ
તમે વિભાજ્ય સંખ્યા અને બેકી સંખ્યા એ બંને વચ્ચેનો તફાવત સમજી શકશો. કારણ કે જ્યારે પણ વિદ્યાર્થીઓને પૂછવામાં આવે છે કે ભાઈ વિભાજ્ય સંખ્યાઓ બોલો, એટલે એ બેકી સંખ્યાઓ જ બોલતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વિભાજ્ય સંખ્યા એટલે જેના 2 થી વધારે અવયવ હોય તેને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. એટલે કે જે 2 કરતાં વધારે ઘડિયામાં આવતા હોય, એટલે કે જેનામાં જે સંખ્યામાં એ સંખ્યા પોતે અને 1, દરેક સંખ્યાના 2 અવયવ તો હોય જ, ઓછામાં ઓછા 2 અવયવ હોય. દરેક કોઈ પણ સંખ્યા હોય એના ઓછામાં ઓછા 2 અવયવ હોય છે. એક એ પોતે અને બીજું 1. એ પોતે અને બીજું 1. જેમ કે 10 તો એના 2 અવયવ 1 અને 10. 2 તો હોય જ. 3 તો એના 2 અવયવ 1 અને 3. 11 તો એના 2 અવયવ 1 અને 11. 2 અવયવ તો હોય જ એક સંખ્યાને છોડીને. કઈ? 1. એકનો માત્ર એક જ અવયવ છે. એકનો માત્ર એક જ અવયવ. એટલા માટે એને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? તટસ્થ સંખ્યા કહીએ છીએ. એને આપણે તટસ્થ સંખ્યા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જેના માત્ર 2 અવયવ છે, એક એ પોતે અને બીજો 1, એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. અને વિભાજ્ય સંખ્યામાં જેના 2 થી વધારે અવયવ છે એને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, બેકી અને વિભાજ્ય આ બંને વચ્ચેનો તફાવત જરા સમજી લેજો. કારણ કે જ્યારે વિભાજ્ય પૂછવામાં આવે ને કે ભાઈ ચલો હું સંખ્યા બોલું કે વિભાજ્ય છે કે અવિભાજ્ય બોલો, તો આપણે 2 થી ચાલુ કરીએ કે ભાઈ 2 તો કે અવિભાજ્ય, 3 તો કે અવિભાજ્ય, 4 તો કે વિભાજ્ય, 5 તો કે અવિભાજ્ય, 6 તો કે વિભાજ્ય, 7 તો કે અવિભાજ્ય, 8 તો કે વિભાજ્ય, 9 તો કે અવિભાજ્ય. આવું કહેતા હોય છે. બરાબર છે કે 9 એકી સંખ્યા છે એટલે અવિભાજ્ય. એટલે આ થોડી ગેરસમજ છે. એ ગેરસમજ વિદ્યાર્થીઓ મગજમાંથી કાઢી નાખજો. બરાબર છે. વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાને ઓળખવા માટેની એક જ ચાવી, જેના માત્ર 2 અવયવ છે એ અવિભાજ્ય. બરાબર છે. એને આપણે અવિભાજ્ય કહીશું. 2 થી વધારે અવયવ છે એને આપણે વિભાજ્ય કહીશું. તો આજનું ગૃહકાર્ય તમને આપ્યું છે 1 થી 30 સંખ્યાઓ સુધીમાંથી તમારે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓને આપણે છૂટી પાડવાની છે. આ ગૃહકાર્ય તમે થોડું એક્સટેન્ડ પણ કરી શકો. 1 થી 30ની જગ્યાએ 1 થી 100 સુધીની સંખ્યા વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. 1 થી 100 સુધીની સંખ્યામાં વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ અલગ અલગ તારવવાની, તો આવું તમે ગૃહકાર્યની અંદર કરી શકો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ હવે પૂર્ણ વર્ગ સંખ્યા અને પૂર્ણ ઘન સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, તો આ પણ ગણિતની અંદર ખૂબ જ અગત્યનો ટોપિક છે. આપણને ખબર હોવી જોઈએ પૂર્ણ વર્ગ સંખ્યા પરફેક્ટ સ્ક્વેર નંબર્સ અને પૂર્ણ ઘન સંખ્યા એટલે કે પરફેક્ટ ક્યુબ નંબર્સ. તો કેટલાક ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો હું તમને આપું પૂર્ણ વર્ગ સંખ્યાના. તો જેમ કે 2 ગુણ્યા 2 કરીએ એટલે 4 આવે છે. 1 ગુણ્યા 1 કરીએ એટલે 1 આવે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો 1 નો વર્ગ કરીએ, 1 ગુણ્યા 1 એટલે 1 નો વર્ગ, 1 ની 2 ઘાત તો 1 આવે છે. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, 4 આવે છે. 3 ગુણ્યા 3 કરીએ તો 3 તરી 9, 3 નો વર્ગ કરીએ એટલે કે 9 આવે છે. 4 ગુણ્યા 4 કરીએ, 4 ગુણ્યા 4 એટલે 4 નો વર્ગ અને 4 નો વર્ગ કરીએ 4 ચોક 16 તો 16 આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે એમ કહી શકીએ કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને 1 નું વર્ગમૂળ કેટલું થાય? અને આમ પણ કહી શકીએ 1 નું વર્ગમૂળ 1 થાય. 4 નું વર્ગમૂળ 2 થાય. 9 નું વર્ગમૂળ 3 થાય. એને આપણે સંકેતની રીતે આ રીતે પણ દર્શાવી શકીએ. 1 નું વર્ગમૂળ 1, વર્ગમૂળને આ રીતના આપણે સંકેત વડે દર્શાવી શકીએ. 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4, 4 નો વર્ગ 16, 16 નું વર્ગમૂળ 4, 1 નો વર્ગ 1, 1 નું વર્ગમૂળ 1, 2 નો વર્ગ 4, 4 નું વર્ગમૂળ 2. અહીંયા તમે સમજી શકશો વિદ્યાર્થી મિત્રો
2 નો વર્ગ 4 તો 4 નું વર્ગમૂળ 2, 3 નો વર્ગ 9 તો 9 નું વર્ગમૂળ 3, 4 નો વર્ગ 16 તો 16 નું વર્ગમૂળ 4, 5 નો વર્ગ 25 તો 25 નું વર્ગમૂળ 5, 6 નો વર્ગ 36 તો 36 નું વર્ગમૂળ 6. તો વિદ્યાર્થી મિત્રો, હવે પરફેક્ટ સ્ક્વેર નંબર કોને કહીશું આપણે? તો જે સંખ્યાઓનું આપણને વર્ગમૂળ, જે સંખ્યાનું વર્ગમૂળ ધન પૂર્ણાંક સંખ્યા મળે, વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યાઓનું વર્ગમૂળ આપણને ધન પૂર્ણાંક સંખ્યાઓ મળે તેને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીશું. તો જેમ કે અહીં 1 નું વર્ગમૂળ આપણને 1 મળે છે, 1 નું વર્ગમૂળ મળે છે આપણને 1. 4 નું વર્ગમૂળ, 4 નું વર્ગમૂળ આપણને 2 મળે છે, 9 નું વર્ગમૂળ 3 મળે છે, 16 નું વર્ગમૂળ 4 મળે છે. તો આ બધી આપણને પૂર્ણાંક સંખ્યાઓ મળે છે વિદ્યાર્થી મિત્રો, ધન પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. કેવી સંખ્યાઓ મળે છે? ધન પૂર્ણાંક સંખ્યાઓ. તો જે સંખ્યાઓનું વર્ગમૂળ ધન પૂર્ણાંક સંખ્યા મળે તેને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીશું. તો અહીં કોને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીશું? તો 1, 4, 9, 16. તો અહીંયા હું પૂર્ણ વર્ગ સંખ્યાની યાદી બનાવું. 1, 4, 9, 16, 25, 36. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ 49, ત્યારબાદ 8 નો વર્ગ 64 થાય એટલે 64 નું વર્ગમૂળ 8 થાય, 64. તો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે કેટલીક બાબતો યાદ રાખવાની છે 1 થી 30 સુધીની. આ હું તમને ગૃહ કાર્ય આપું છું વિદ્યાર્થી મિત્રો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાં સુધી કરવાનું છે? તો 30 ના વર્ગ સુધી તમારે કરવાનું છે. 30 નો વર્ગ 900, તો 900 નું વર્ગમૂળ 30 થાય. તો વિદ્યાર્થી મિત્રો આ ગૃહ કાર્ય તમારે કરવાનું છે તમારી નોટની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જુદી જુદી સંખ્યાઓ વિશે જોયું. એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, તટસ્થ સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા, અને એ બાબતે આપણે ગૃહ કાર્ય પણ તમને આપ્યું છે. પૂર્ણ ઘન સંખ્યા એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો આ સાથે આપણો આજનો તાસ પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ. બી